નમસ્કાર ખેડૂત મિત્રો, હું કાવેરી સીડ્સમાં ચિંતનભાઈ પટેલ અને આજે અગ્રણી ગામ છે તરમોવડ અને આપણા માજી સરપંચ છે બરાબર, એમને ત્યાં આપણે એક મિટિંગનું સરસ આયોજન કર્યું છે અને આપણા ખેડૂતો અહીં આગળ ભેગા થયા છે. તો આપણે એમને પૂછીએ કે કાવેરી 468 કેવી લાગી, ઉતારો કેવો છે અને અત્યારે દરેક ડાંગરની સરખામણીમાં 468નું રિઝલ્ટ કેવું છે એ તમે બીજા ખેડૂતને જણાવી શકો. બરાબર, તો સરપંચજી કહેજો ને આપણે. મારું નામ જયંતિભાઈ પૂનમભાઈ ચૌહાણ, ગામ ત્રંબોવડ, તાલુકો સોજિત્રા, જિલ્લો આણંદ. હવે આ કાવેરી ડોંગર તો હું પહેલાં કરતો નહોતો, પણ મને બીક લાગતી હતી. પણ મેં એક વખત જોઈ પછી મને એવું લાગ્યું કે આ ડોંગર સારી કરવા જેવી. હું છેલ્લા 2 વર્ષથી આ ડોંગર કરું છું. મારી ડોંગર ગઈ સાલે મારા 90 થી 95 મણનો ઉતારો આવ્યો અને બહુ સરસ. જો તો પીળી કચકડા જેવી છે અને એનો ઘાસ સારો પણ સરસ છે. એનો પૂરિયા પણ બહુ જબરજસ્ત પડે છે. બધા પેલા ગંઠા પાડે ને એમાં મારા ગંઠા પણ વધારે પડે આ કાવેરીમાં. એટલે મને તો આ ડોંગર કરવા જશે અને હું લોકોને પણ એવું કહું છું. અને કોઈ જાતની મેં 1 રૂપિયાની દવા છાંટી નહીં. એટલે આપણને તો આ કાવેરી ડોંગર ગમે છે. અને કંટી બંટી કેવું આવે? કંટીમાં અત્યારે તમે જો 350 મેં ગણ્યા ને, મેં ગણ્યા તો 350 થી 400 દાણા છે અંદર. ફૂટપાટે વધારે 350 થી 400 દાણા છે. ફૂટપાટ વધારે છે. તમે જો 3-4 વાવાઝોડું હોય તો એ લગભગ હજુ પડી નહીં, બિલકુલ પડી નહીં. અને બીજી ડોંગર પડી ગઈ છે. એટલે મને તો આ 400 ડોંગર પર 68 વાળી ડોંગર મને ગમે છે. અને હું બીજા બધાને કહું છું કે આ ડોંગર કરજો. તો બીજા બધા ખેડૂતોને કેવી લાગી એ પ્લોટ પર લઈને આવ્યો? સારી છે. તો આપણે 2 વાર કહેજો કાવેરી 468 છે. બરાબર, કાવેરી 468, કાવેરી 468. અને આવતી સાલ બધા કરશો ને કાવેરી? હા. નમસ્કાર.